તેની એક ભગવો પડે છે કે ગાય માતાને વસન આપ્યું હતું કે હે ગાય માતા તને અમે ગૌશાળાની અંદર બાંધીશું અને ઘર ઘરના ઉમરા આજે તારા માટે અને ભટકશું એટલે આ બેનો ઘર ઘરના ઉમરા આજે ભટકે છે જો તમે ઠેકાણે તમે એમને જ્યાં પણ ક્યાંય ફોન આવે ને તો અમારા બેનો કરતાલો લઈને નીકળી જાય પણ એક ગૌરી ગાય માટે આ કનૈયાએ વેશ ધારણ કર્યો છે કે આજે કે કળિયુગની અંદર મારી ગાય માતા ભૂખી ન રહેવી જોઈએ અને ક્યાંય પણ અટકવી ભટકવી ન જોઈએ એટલા માટે બેનીએ એક આપણો સનાતન ધર્મ છે કે ગાયને બસાવશો ને તો જ આપણો દેશ બસશે અને આપણા દેશને બસાવવા માટે એક જ છે કે ગાયને પાળવી ગાયનું ભજન કરવું ગાયની સેવા કરવી અને ગૌશાળાની અંદર આપણે જે કઈ ભગવાને તમને ધન રાશિ આપી છે ને એ ચોથો પાંચમો ભાગ એક ગાયો માટે કાઢજો કેમ કે ખરેખર આપણી માં છે અને આપણે જ્યારે વૈકુંઠમાં જાવું ને તો એ ગાય માતા તમારું મૂળ સુકવવા માટે વેતરણી નદી તપવાની છે ને તે તમને આ કાંઠે ફસડું આપીને વેલા કાંઠે પાર ઉતારશે આ ગૌલી ગાય માતા છે તો આજે તમે ખરેખર દાન કર્યું હશે ને તો જ ગાય માતા તમારી ગાયને વ્યાજ વધુ સુકવવા તેથી તમારે ગાળે સરશે પણ આ કળિયુગની અંદર પહેલા તો આપણે વાવવું પડે પછી ઉગે આનંદ ક્યાંય ઉગે નહીં અને અત્યારે જુઓ કે ગાય માતા છે ને એના મુખમાં તો કે ભાગવતનો સાર છે અને ગાયનું ગળું છે એમાં 18 અધ્યાય છે અને ગાયનું ધન છે એમાં શિવજીનું સ્થાન છે અને એના મસ્તક ઉપર તો કે આખો વૈકુંઠ ધર્મ છે અને ગાયની ગોદરની અંદર એમાં લક્ષ્મી સાક્ષાત બિરાજમાન છે એટલે તો આપણે કોઈ પણ શુભ કાર્ય કરવી ને તે ગાયનું સ્થાન પાથરવામાં આવે છે કેમ કે લક્ષ્મી છે તો લક્ષ્મીનું પહેલા સ્થાપન કરવામાં આવે છે અને પછી તમે કોઈ પણ શુભ કાર્ય હોય ને એ તમે કરી શકો તમારી ઘરે કોઈ લગ્ન આવ્યા હોય તમારી દીકરીના તો પહેલા તમે એને કન્યાદાનમાં ગાય દેવામાં આવે છે અને તમારો કોઈ પણ પિતૃ પામેલ હોય મોક્ષ તો એને મોક્ષ અપાવવું હોય ને તો તમે આખું કુટુંબ ભેગા થઈ અને ગાયને પૂછડે પાણી રેડો ને તો એ જીવને મોક્ષ મળતો હોય એવી આપણી ગુણકારી ગાય માતા છે એટલે તો આપણે કીધું છે કે એની અંદર 33 કોટી દેવતા બિરાજમાન છે તમારે કાળિયા ઠાકરને મળવું હોય ને તો ગાયને પકડી લેજો ગાયને મળશો ને એટલે કાળિયા ઠાકર આપણે આપ તમને ગોતી લેવે બાકી આ તો એક પથ્થરની મૂર્તિ છે અને ક્યાંય ભગવાન નથી ભગવાન તો મારી અંદર બેઠો છે ને તમારી અંદર બેઠો છે હું છું ને એ જે તું છો ને તું છો એ હું છું ક્યાંય બીજો ઈશ્વર છે નહીં પણ એક આ ગાયનો ગૌરી ગાય છે એને તમે નિર્ણય નાખશો એના માટે આશરો ઊભો કરશો ને એ તમારું મોટા મોટું બલિદાન છે બાકી કોઈ તમે પથ્થરની મૂર્તિને ભોગ નહીં ધરાવો તો સારું છે ઘણા પથ્થરની મૂર્તિને કાજુ બદામ ધરે પિસ્તા ધરે અણકોટ ધરે પણ એ ક્યાં ખાવાની છે કનૈયો તો એમ કહે છે કે મારી ગાવડીને ખવડાવી દે ને તો આ કનૈયો 12 મહિના રાજી તમે તો એને કોઈ ખાય છે ને કોઈ ખવડાવતું નથી અને આ પથ્થરની મૂર્તિ જમતી નથી ને કાલા વાલા કરે ભોગ લગાવે પણ એમ કાળિયો ઠાકર ક્યારે ભોગ લાગશે નહીં પણ ખરેખર કોઈ જીવ છે કોઈ દુખિયારો જીવ હોય ને એને એક પટનું ભોજન આપી દો ને એના દુઃખના ભાગીદાર બની જાવ ને એ તમારું કર્મ છે કોઈ આપણી માંગણી ભૂખી છે અમે તો ઘણી ગૌશાળામાં જાવીને તમારી વાડ જેમ બેઠી હોય બોલો અમે જાવી ત્યાં દર આંગળા પાડતી હોય કે ભક્ત મારી નારે છે પણ એ લોકોનું તમે અત્યારે હૃદયથી માફીમાંથી તમને એવા આશીર્વાદ દે ભલે એ બોલતી નથી પણ તમારી નજર એની એક થાય ને એટલે હૃદયથી તમને આશીર્વાદ દે કે અમારા ગૌ ભક્તો કળિયુગની અંદર મને તારવા આવ્યા છે જો તમારો એવો સમય હશે ને તેના આશીર્વાદ તમારી આગળ પૂગી જાય તમારે એવો કાળ હશે તો ગાય માતા તમારા કાળને હટાવી નાખશે અમારા બેનનું બલિદાન આપ્યું કુસળી બેનને કેન્સર હતું એ બેને 6 મહિના તો અમારા ધૂનારે જોડાના છે ને પણ રિપોર્ટ કરાવ્યો બેનનો રિપોર્ટ નોર્મલ આવ્યો અને 6 મહિના તો બેને દવા પણ લીધી નથી દીકરી પણ રોજ એ અમારી ધૂનમાં હોય ને તો અમારે રોજ ગૌશાળા જવાનું હોય એ બેન રોજ ગાયના ગાયના પગલા દોડવા આવે અને એવી એક મૂંગી માવલડીના આશીર્વાદ લઈને બેન પાછા વળે છે પણ એને દવા કામ નથી કરીને એવા આશીર્વાદ કામ કરે છે તમારી ઘરમાં રૂપિયા ઘણા છે પણ એ ક્યારેય તમને કામ નહીં આવે પણ એક પગની દુઆ આડે આવી જાય ને તો તમારી હાથ જમીનને દુઃખોને ભાંગીને ભૂકો કરી નાખે પણ કોઈને દવા અને દુઆ લેજો પણ બંધ દુઆ કોઈની ન લેશો કોઈને દુઃખ લાગે એવું બોલશો નહીં કોઈનું દુઃખ આપી અને કોઈનું અપમાન કરશો નહીં એ તમારાથી કામ થાય તો એનું કરી દો અને ન થાય ને તો ત્યાંથી હટી જાઓ તો કોઈના તમે સુખની અંદર ભાગીદાર ન બનો બને ત્યાં દુઃખની અંદર ભાગીદાર બનો એમાં કાળિયો ઠાકર રાજી છે આજે બેનો મેં તમને થોડુંક કીધું છે ને તમે સાચું સમજશો મારું ગળું નથી હાલતું મેં કાળિયા
આશા થઈને માંગુ છું કે હે ભગવાન કે તારી ગાવડી માટે હું મૂંગી માવડી માટે હું નિભાઈશું ને મને પણ તે મૂંગી કરતી હતી છે પણ તને કાળિયા ઠાકર ગાય માતાના નાભીમાંથી આશીર્વાદથી મને આ એક કલાકનું ગૌરવ મળે છે ને એટલે હું એનું વર્ણન કરું છું બાકી ઘરે જાઉં તો મારી જરા દેવા હોય ને તો નાભીમાંથી અવાજ કાઢું તો અવાજ નીકળે છે કેમ કે આ કાળિયા ઠાકરની કૃપા છે ને એટલે આપણે બધાએ આપણે આ 60 જણા બેસીએ કે નગરા બંગલામાં કેટલા માણસો છે પણ બધા ના બેસીએ કે જેનું કર્મ પાક્યું હોય જેનું ફળ પાક્યું હોય ને એ આમાં બેસીએ કે બાકી આ 500 વારના બંગલામાં તો બધા લીલા લેર કરીએ કે પણ એક ગાવડીની એક ધૂન છે ને એમાં તો તમે કનૈયાને તમે ભૂલતા હોય અને કનૈયાના વંશ હોય અને સનાતન ધર્મના જે તમે વંશી હોય ને તો તમે આવી બેઠકમાં બેસી શકો હે નગર આ 500 વર્ષના બંગલા છે પણ આમાં જે બી તમારો જીવ થાય ને તે ગાયનું ગોબર ગોતરા જવું જોઈએ કે આમાં થાપણ કરવું હોય તો 500 વર્ષના બંગલામાં તમારું થાપણ નહીં થાય તો આ ગાવડી છે ને એના સાણનું આ લક્ષ્મીનું પાથરવામાં આવશે અને પછી તમારી નનામીનો દેહ મૂકવામાં આવશે હે તો એ તમને જરૂર પડે ને તો તમે માને યાદ કરો છો પણ હું તો એમ કહું તમને જરૂર ન પડે ને ત્યાં જ માને યાદ કરી લો અને જરૂર પડે તો ક્યારે કરવી નહીં પડે તમારે પોતે આવી જાય પોતે કરવું નથી ભગત તમારી પાસે આવશે પણ એનું અગાઉ ભજન કરજો એનું અગાઉ વાવેતર કરજો એટલે સીધું ઉગીને તમને ફરજ દેવા આવે હકીકત છે કોઈને અંદર જ્ઞાન ભક્ત ભાવ આવું હોવું જ ન કરે તમે એકદમ અંદરથી ભગવાનને કાંઈ તમારી પાસેથી નથી જોતું એક તમારો શુદ્ધ આત્મા જોવે છે અને પવિત્ર મન ભગવાનને અર્પણ કરજો એટલે ભગવાન કાયમ તમારા માટે ખુશ છે ભગવાનને કશું જ નહીં પણ આપણે આ પવિત્ર વસ્તુ એને આપી નથી શકતા નકરી દેખા દેખીમાં ઓટલે બેઠા બેઠા કયકના ઘર ભાંગી નાખતા હોય પણ એક આવું કાર્ય કરો તો કોઈના જીવનના દુઃખના ભાગીદાર બની જાવ ઈ તમારો ધર્મ છે ના બધા ભગવાનના કામ છે તો તેનું થોડુંક કીધું મને બાજુ સ્વીકારજો એક ગાય માતાનું નાનકડું ગીત ગાયેલું છું મારું ગળું નથી આવતું પણ મારે તમારી હૃદયની અંદર કાનોડે બેઠો છે ને એના દર્શન કરવા છે ને એને રાજી કરવો છે એટલે એક બે કડીનું ગીત ગાયેલું છું હે સાંભળો મારા ગોપ ગોવાળિયા સાંભળો ગાયની વાત ગોવિંદ મારા નિર્વડો દેતો ગોવિંદ મારા નિર્વડો દેતો ક્યાં ગયો ભગવાન કનૈયા ક્યાં ખોવાનું ખાવા નથી મળતો સારો એ કનૈયા ક્યાં ખોવાનું ખાવા નથી મળતો સારો હે ગાય ગોરલ કઈ મને બોલાતો માથે ફેરવતો ગાય ગોરલ કઈ મને બોલાવતો માથે ફેરવતો એ કનૈયા તું વનમાં ફરું એ કનૈયા તું વનમાં ફરું છોડી ગયો મારો નાથ કનૈયા ક્યાં ખોવાનું ખાવા નથી મળતો સારો એ કનૈયા ક્યાં ખોવાનું ખાવા નથી મળતો સારો હે પાપિયા મને મારે છે કાઢે ગામની બહાર પાપિયા મને મારે છે કાઢે ગામની બહાર કસાઈ ખાને મોકલી કરવત કસાઈ ખાને મોકલી કરવત યુતારી યાર પાર કનૈયા ક્યાં ખોવાનું ખાવા નથી મળતો સારો એ કનૈયા ક્યાં ખોવાનું ખાવા નથી મળતો સારો હે કાગને કાજે તરસી રહેતી ભૂખી રહેતી ભગવાન કાગને કાજે તરસી રહેતી ભૂખી રહેતી ભગવાન શું હતો લેવા ગયા મારો શું હતો લેવા ગયા મારો સોરી ગયો મારો નાથ કનૈયા ક્યાં ખોવાનું ખાવા નથી મળતો સારો એ કનૈયા ક્યાં ખોવાનું ખાવા નથી મળતો સારો ગાવડી મન મારે એ ગુંજાણી આવે બના કેમ કોરે ન જાણી ગાય માતા કરે તને પૂજતા કિંમત એની રે ભોળાણી હે સ્વાર્થ ગેમાં જાગોને માનવી સીધા સુતા સોડતાણી ગાવડી મન મારે એ ગુંજાણી આવે બના કેમ કોરે ન જાણી અમૃત આપતી કાળજા ઠારતી કિંમત એની રે ભોળાણી હે સારત ગેમાં
પોષણ કરવા માટે ઘડીકમ ઊભી છે, ઘરના ફ્લાગશીટ ખાય છે અત્યારે તો માં. પણ ઈ માં એકવાર હૃદયથી એમ કહે કે તમે મને ભલે 3 કિલો ટાઢો રોટલો ખવડાવો તોય પણ હું ખાઈને તમારા આંગણામાં રાજ્ય રહીને પડી રહે. તમે મને ફ્લાગશીટ ખવડાવશો ને તો ઈ ખાઈને પણ હું તમારા આંગણામાં રાજી પડી રહે. પણ મને એક કતલખાનાથી બચાવજો. હું 2 હાથ જોડીને એવી વિનંતી કરે છે તમને કે હે ભારત દેશના જો તમે મારા વંશી હો ને સનાતન ધર્મના તો મને એક કતલખાનેથી બચાવી લેજો એમ. એટલે હું તમને ભવસાગર પાર ઉતારવામાં બચાવી લે. પણ તમે આવું વાવ છો ને તો તમે ભગવાન આને સંબંધ રાખજો. આ બધા સંસારી સંબંધ તો આપણે બધા સ્વાર્થના છે. બાકી ભગવાન આને એકવાર તમે નાતો બાંધી લો ને પછી ભગવાન વગરના ક્યારે તમે રહી નહીં શકો. અમારા બેનો 2-3 દિવસ ધૂન આવી હોય ને તો ઘરે બેઠા બેઠા વલખા મારતા હોય કે બેન કઈ ધૂન આવી છે, અને આપણે ગૌશાળા જઈ ના ગાયની સેવા કરી આવી. પણ બેનોને ઘરે સેમ નથી આવતો. આ બધા જ એવી ભરકામ કરે છે. નાના નાના બસ્સા છે એ ભગવાનના શરણે મૂકી દીધા છે. બોલો મારે એક બેબી છે પહેલું ભણે પણ મેં એને ભગવાનના ભરોસે મૂકી દીધી છે કે લે કાયા ઠાકર એને તું સંભાળી લે અને તારી ગાવલે એને હું સંભાળી લઉં. ઈ તો આપણે એનું સંભાળવી તો જ આજે આપણું સંભાળવાનું છે. બાકી એનું આપણે નહીં કરવી તો ઈ કાંઈ નવરો નથી આપણું કરવા આવે. ઘણા બેન એમ કે અમે નવરા હોય ને તો અમે ધૂનમાં આવશું, અગર કામ નહીં તો અમે ન આવી. તો કાલે ઠાકર એમ જ છે કે તું ન હોય ને તો હું નવરો હોઈશ તો આવી ને તો હું નહીં આવું. ઈ તો સવાલ જ નથી ને. તમે જેવી વિચાર હશે ને ઈ કરતા તમે સાલાક છો ને રીતે હવાએ મારો કનૈયો સાલાક છે. તમે ભગવાનને બનાવી છો પણ મારા કનૈયાને ક્યારેય બનાવી નહીં શકશો. તમે જેવા અંદરથી છો ને જે દુનિયા નથી ઓળખતી પણ મારો કનૈયો તો સાક્ષાત તમને ઓળખે છે. મારું બહારનું રૂપ છે એ દુનિયા જોવે છે પણ હૃદય તો કૃષ્ણ કાર્ય જોતો હોય ને. એટલે હૃદય સફા રાખજો. તમારા રૂપ સફા નહીં હોય ને તો ચાલશે. દુનિયા ન જોવે તો કાંઈ